નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર ખાતે રાજ્યભરના માછીમાર આગેવાનોની બેઠક યોજાઈ। લાઇન ફિશિંગ બંધ કરાવવા થશે કડક કાર્યવાહી। પોરબંદરમાં મોબાઈલ ટાવર મૂકવા બાબતે સ્થાનિકોમાં રોષ। પોરબંદર પાલિકા પ્રમુખે યોગ્ય કાર્યવાહીની આપી ખાતરી। રાજકોટના સોની વેપારી સાથે 3 કરોડ રૂપિયાની છેતરપિંડી। આફ્રિકામાં સોનાની ખાણની લાલચ આપી પૈસા પડાવનાર શખ્સ સામે તપાસ। પોરબંદરમાં 1.5 માસમાં 25,000થી વધુ પ્રવાસી વિદ્યાર્થીઓને ભોજન। દાતાઓની દિલેરીથી રોકડિયા હનુમાન મંદિરે ચાલતું સેવા કાર્ય। અરબી સમુદ્રમાં લાઇન ફિશિંગ અને પેરા ફિશિંગ બંધ કરાવવા આજે પોરબંદર ખાતે રાજ્યભરના માછીમાર આગેવાનોની બેઠક મળી હતી, જેમાં આ પ્રકારની ફિશિંગ કરનાર સામે કડક પગલાં ભરવા માંગ કરવા અને પરંપરાગત માછીમારોની વ્યાખ્યા નક્કી કરી તેમને તેમના મળવાપાત્ર લાભ અપાવવા ચર્ચા વિચારણા કરાઈ હતી। ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાને સમગ્ર રાજ્યના માછીમાર સમાજ અને માછીમારી સંસ્થાની મીટિંગનું આજે પોરબંદરના સાગર ભુવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરના માછીમાર આગેવાનો, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં માછીમાર સમાજ અને માછીમારી સંસ્થાઓ દ્વારા પરંપરાગત માછીમારીની વ્યાખ્યા નક્કી કરવા અને લાઇન ફિશિંગ બંધ કરવાના સઘન પ્રયાસો કરી લાઇન ફિશિંગ બંધ કરવાના નિયમો અને ઠરાવો કરતા છતાં હાલમાં અમુક સ્વાર્થી અને માથાભારે બોટ માલિકો દ્વારા પોતાની મનમાની કરીને નિયમો અને ઠરાવોની અવગણના કરી અને લાઇનને ફિશિંગ કરવામાં આવે છે, જેથી નાના માછીમારો, હોડીવાળા, નાની લોકલ બોટોવાળા તથા મોટી બોટોવાળાને પારાવાર નુકસાની ભોગવવી પડે છે, જેથી આખા ગુજરાતની દરિયાઈ પટ્ટીના માછીમારોની રોજીરોટી અને પરિવારના ભરણ પોષણ ઉપર ખૂબ જ માઠી અસર થઈ રહી છે, તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આજે ગુજરાત ખારવા સમાજ અને અખિલ માછીમાર મહામંડળની જે આજે બેઠક યોજવામાં આવી છે, એનું મુખ્ય કારણ એ છે કે ભાઈ દરિયાઈ પરંપરાગત મચ્છીમારોનો વ્યાખ્યા એક નક્કી કરવામાં અમારા માટેનું ભેગા થયા છે, અને સાથે સાથે કે ભાઈ લાઇટ ફિશિંગ છે, જ્યુઅલ લાઇન ફિશિંગ છે, એટલે એલઈડી ફિશિંગ કરે, પછી લાઇન ફિશિંગ કરે છે, એના બધાને કઈ રીતે આપણે રોક લગાવો અને એના ઉપર ચુસ્તપણે પાલન કરવાનું બધાને, એના માટેનો એક આજે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે કે આપણે સમગ્ર દરિયાઈ પટ્ટીના બધા એસોસિએશનો અહીંયા એકત્રિત થયા છે ગુજરાતના, અને સાથે કે ભાઈ આ જે નિયમ આજે જે આપણે નક્કી થાય એ આપણે ચુસ્તપણે પાલન કરવાના રહેશે। આવા સ્વાર્થી અને લાલચુ બોટ માલિક અને ટંડેલ ખલાસીઓ ઉપર બોટ એસોસિએશન નિગરાની રાખીને લાઇવ ફિશિંગ કરતા લોકોને પકડીને તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અન્ય બંદરના આગેવાનોની પણ ફરજ છે। આ પ્રકારની લાઇન ફિશિંગ સંપૂર્ણપણે બંધ થાય અને ફરી વખત ચાલુ ના થાય તે માટે લાઇન ફિશિંગ કરનારા સ્વાર્થી અને માથાભારે બોટ માલિક ઉપર કડકમાં કડક પગલાં લેવા માટે આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર ખાતે મળેલી માછીમાર આગેવાનોની આ બેઠકમાં માંગરોળખાથી લઈને વલસાડ સહિત રાજ્યની દરિયાઈ પટ્ટીના તમામ મહત્વના બંદરોના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ આગેવાનોએ સૂરથી સૂર મિલાવી બેઠકને સફળ બનાવી હતી। આજ રોજ અખિલ ગુજરાત માછીમાર સમાજના અધ્યક્ષ સ્થાને પોરબંદરમાં મુકામે આજે જો મીટિંગ છે એ સમગ્ર ગુજરાતના માછીમાર બોટ એસોસિએશનોને બોલાવેલા છે। એનો મુખ્ય હેતુ એ છે કે જે પરંપરાગત માછીમાર છે એની એક સરકારમાં વ્યાખ્યા નક્કી કરવાનો હેતુ છે કે જેથી કરીને દરિયાઈ માછીમારી છે એને એનો હક અને એના લાભ મળે, અન્યને જે જાય છે એ ન મળે, એના માટેનો સરકારમાં અને તમામ માછીમારો આમાં સાથે છે
એ દર્શાવીને આપણે સરકારમાં રજૂઆત કરી નાની માંગ કરવાની છે. બીજું છે જે લાઇન ફિશિંગ, લાઇટ ફિશિંગ, પેરા ફિશિંગ એને સદંતર બંધ કરવાનું. જે કોઈ થોડા ઘણા લોકો જે કરે છે એને પણ અમે તમામ એસોસિએશન સાથે મળી એ જે બંદરમાંથી ઓપરેટ થતી હોય ત્યાં પણ એ બંધ કરાવશું. અને સરકારમાં અમારી માંગ એ રહેશે કે એના ઉપર કડકમાં કડક કાયદો બનાવી અને એના પર એક્શન દરિયામાં લઈ, કેમ કે સરકારમાં 12 નોટિકલ માઇલ સુધીનો જ કાયદો છે. તો આ જે ફિશિંગ છે એ 12 થી 50 નોટિકલ માઇલ સુધીમાં લાઇન ફિશિંગ, લાઇટ ફિશિંગ, ઘેરા ફિશિંગ કરી રહ્યા છે, પેરા ફિશિંગ. તો એનો એક કાયદો બનાવીને આના પર કડકમાં કડક એક્શન લેવાય એવી અમારી આજની મિટિંગમાં ખાસ આ બે મુદ્દા ઉપર જ અમારે ચર્ચા થશે અને સરકારમાં આની અમે ડિમાન્ડ રાખશું. અત્યારે એક્શન લે છે, પણ એમાં એવું હોય ને કે અમુક હોય જે કહીએ કે ઘરે અમુક છોકરા હોય જે મા બાપનું ઇનામ માનતા હોય, એમ અમુક એવા લાલચુ જે માછીમાર છે એના સ્વાર્થ માટે કે જે સમાજ કે એસોસિએશનનું મા બાપનું રાખતા નથી અને પોતાનો ઈગો ને પોતાની કમાણી કરવા માટે જે 90% માછીમારોને નુકસાન કરી રહ્યા છે. તો એના માટે જો આ પગલાં નથી લેવાના તો સમગ્ર માછીમાર ટૂંક સમયમાં આના પર બેન આવશે. તો માછીમાર માટે કોઈ પણ જાતની વ્યવસાય બીજો નથી દરિયાઈ માછીમારી સિવાય. તો એના માટે સરકારે ખાસ વિચારી અને આ અમલવારીને તાત્કાલિક ધોરણે એના પર એક્શન લેવા જોઈએ. અત્યારે અમે એ બોટોને પકડીએ છીએ, એનો માલ જપ્ત કરી લઈએ છીએ, ઘણી જગ્યાએ બોટ બેન કરી દઈએ છીએ, એના ડોક્યુમેન્ટ ખલાસી ઉપર એક્શન લઈએ છીએ. એ લઈએ છીએ પણ એ કાયદેસર એક કહીએ ને કે એ લોકોને નથી. જો સરકારમાં ખલાસીની જેમ પાકિસ્તાન ખલાસી પકડાઈને 5 વર્ષની સજા છે, આમાં ખાલી 6 મહિનાની સજા કરશે ને ખલાસીની, તો એ ખલાસી ટંડેલ આ ધંધો કરતા બંધ થશે. કેમ કે કોઈ માલિક દરિયામાં આ ધંધો કરવા નથી જતું. ખલાસી ટંડેલ એની લાલચ કે હું સારો માલ લઈને જઈશ તો મને શેઠ લોક એમાં વાપરવાના આપશે, બક્ષીસ આપશે, એની લાલચમાં આ કરે છે. તો માલિકોને પણ ખ્યાલ રહેતો નથી કે ટંડેલ ને ખલાસીઓ દરિયામાં શું કરે. તો આના માટે કોસ્ટગાર્ડ, નેવી, મરીન પોલીસ, ફિશરીઝ જો એક્શન લેશે ને ત્યારે જ આ બંધ થશે. આજ રોજ પોરબંદર ખાતે ગુજરાત ખારવા સમાજના અધ્યક્ષ શ્રી પવનભાઈ સિયાર ના અધ્યક્ષસ્થાને એક સમગ્ર ગુજરાતના માછીમારની મિટિંગ કરવામાં આવી છે. મિટિંગનો હેતુ એ છે કે જે જન્મજાતની માછીમાર છે એની જગ્યાએ કોઈ પણ માછીમાર બની જાય, એનાથી માછીમારનો જેટલો લાભ છે એ બધા પોતે બહાર ના લઈ જાય છે. અને માછીમારને જે લાભથી જે સરકાર આપે છે લાભ, એનાથી વંચિત થઈ છે. અને મેન અત્યારે આજે એક મહત્વનું કારણ એ છે કે આજે જે લાઇટ ફિશિંગ, લાઇન ફિશિંગ ને પેરા ફિશિંગ, ઘેરા ફિશિંગ કહેવાય, એનાથી દરિયાની વનસ્પતિ, નાના બચ્ચાથી લઈને બધું મરી જાય છે. એટલે આવનારા દિવસોમાં જો આના પર રોક નહીં લગાડવામાં આવે તો દરિયામાં કોઈ મછલીનું ઉત્પાદન જ નહીં થાય. કારણ કે આ ફિશિંગથી દરિયામાં જે તળિયાના ભાગમાં જેના ઘરો છે એ પણ તોડી નાખે છે અને જે નાના નાના બચ્ચા છે એનો પણ નાશ થઈ જાય છે. એટલે આ ફિશિંગ રાક્ષસી ફિશિંગ કહેવાય, જેનાથી 10 માછીમારનો ઘર ભરાય ને લાખો માછીમાર ભૂખે મરે. એટલે એના માટે અમે આજે અખિલ ગુજરાતના નેજા નેચર આજે પોરબંદર ખાતે મિટિંગ કરી છે અને આવનારા દિવસોમાં અમે અહીંયાથી ઠરાવ કરીને કેન્દ્ર સરકારને, ગુજરાત સરકારને આ 4 પ્રશ્નો માટે જે સરકારના ગજેટમાં આવે અને કડકમાં કડક અમલવારી થાય એના માટે આજે મેન મિટિંગનો હેતુ છે. લાઇન ફિશિંગ એવી છે કે એ લોકો દરિયાની પાણીની અંદર લાઇટ રાખે, મોટા મોટી લાઇટ, 10, 15 લાખની એક લાઇટ આવે. એ લાઇટ રાખવાથી જે મચ્છી બધી આજુબાજુ બધી એક જગ્યાએ ભેગી થઈ જાય, સાથે થઈ જાય અને પછી ઝાડ રાખીને આખી બધી એમાં નાની મચ્છી હોય કે મોટી બધી મચ્છી આવી જાય. અને આ મચ્છી કરવાથી આવનારા દિવસોમાં દરિયો ખલાસ થઈ જશે. તો અમને તો ચિંતા છે. ચાઇનામાં અમુક જગ્યાએ જે ફિશિંગો બંધ રાખી હતી, જે બંધ રાખ્યો, આખા ગુજરાતના માછીમાર અને ભારતના માછીમાર જશે ક્યાં? કેમ અમારા ગુજરાતના માછીમારનો મચ્છી સિવાય ધંધો બીજો કોઈ છે જ નહીં. હવે જો એ દરિયા પર બેન લગાવવાની વચ્ચે વાત આવી હતી, જ્યારે અમારે ગોવા ઓલ ઇન્ડિયા ફેડરેશનની મિટિંગ હતી ત્યારે અહીંયા જ વાત હતી કે ભાઈ જો સરકાર આવું વિચારી રહી છે, મચ્છીનું ઉત્પાદન ઘટતું જાય છે, તો આપણે માછીમારો ખુદ પગલાં નહીં લેશું તો અમુક વર્ષ દરિયા પર પ્રતિબંધ આવશે. તો પ્રતિબંધ આવે તો ગુજરાતના માછીમાર તો ભૂખે મરશે, માછીમારનો બીજો ધંધો જ નથી. એટલે અમે માછીમારો ખુદ સમગ્ર ગુજરાતના માછીમારો અને ખારવા સમાજો ભેગી થઈ
ને આના પર કડકમાં કડક પગલાં લેશું અને કેન્દ્ર સરકારમાં ઇમરજન્સી આમાં ઠરાવો થાય અને સમગ્ર દરિયાનો વનસ્પતિને જે મરવા પર છે એ ઉત્પાદન રોકાય ને સારી રીતનું મચ્છીની પેદાશ થાય એવા અમે ઠરાવો કરીને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને મોકલવાના છે. પોરબંદર નગરપાલિકાના તંત્રના શાસકો મન પડે તેવા નિર્ણયો લોકોને વિશ્વાસમાં લીધા વગર લઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં ખીજડી પ્લોટમાં બનાવાયેલા નવા બગીચામાં હવે નાસ્તો અને ખાણીપીણીની મનાઈ ફરમાવી દેવામાં આવતું બેનર મૂકવામાં આવતા ભારે આક્રોશ સાથે કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરના ખીજડી પ્લોટ વિસ્તારમાં નગરપાલિકાના તંત્રએ કરોડો રૂપિયાના ખર્ચે નવા બગીચાનું નિર્માણ કર્યું છે અને તેને મહારાણા નટવરસિંહજી બાગ એવું નામ આપ્યું છે. વિવાદાસ્પદ બનેલા આ બગીચામાં હજુ શૌચાલયની તો સુવિધા નગરપાલિકાનું તંત્ર કરાવી શક્યું નથી, પરંતુ વિવાદમાં રહેવા ટેવાયેલી ભાજપ શાસિત નગરપાલિકાએ વધુ એક વિવાદ ઊભો કર્યો છે, જેમાં પાલિકાના સત્તાધીશોએ બગીચાના દરવાજે બેનર લગાડીને સૂચનાઓ આપી છે, જેમાં બગીચાની અંદર નાસ્તો કે ખાણીપીણી કરવાની મનાઈ ફરમાવી દીધી છે. આ પ્રકારનો નિર્ણય તદ્દન અયોગ્ય છે તેમ જણાવીને રામદેવભાઈ મોઢવાડીએ જણાવ્યું છે કે પોરબંદર શહેરમાં દરરોજ આ બગીચામાં હજારોની સંખ્યામાં સહેલાણીઓ તથા સ્થાનિક પોરબંદરવાસીઓ, બહારથી આવતા પ્રવાસીઓ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ જાય છે અને સ્વાભાવિક રીતે જ આ બાગ બગીચામાં મોજ મજા માણવાની સાથોસાથ ભૂખ લાગે ત્યારે બાળકો અને લોકો તેમની સાથે લાવેલો નાસ્તો કરતા હોય છે અથવા આજુબાજુની દુકાનોમાંથી નાસ્તો ખરીદીને પ્રકૃતિની મધ્ય ભોજનની મજા માણતા હોય છે. પરંતુ નગરપાલિકાના શાસકોએ આ પ્રકારનો નિર્ણય લઈને બગીચાની અંદર નાસ્તો કે ખાણીપીણી કરવાની મનાઈ ફરમાવી દીધી છે, જે તદ્દન અયોગ્ય છે. તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે શું બગીચાની અંદર લોકો નાસ્તો ના કરે તો બહાર ફૂટપાથ ઉપર બેસીને ભોજનની મજા માણે? એવો અણિયારો સવાલ ઉઠાવવામાં આવ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા દરબારગઢ નજીક નગરપાલિકાની જગ્યામાં મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ થઈ છે, જે અંગે સ્થાનિકોએ વિરોધ કરી પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી. પોરબંદરના છાયા દરબારગઢ નજીકના રહેવાસીઓ દ્વારા મોટી સંખ્યામાં એકત્ર થઈ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે છાયા વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક કુમાર શાળા સ્કૂલ પાસે અને દરબારગઢ સામે આવેલા નગરપાલિકાની પારીના ટકાવારી જૂની પંચાયતની ઓફિસ તરીકે ઓળખાતી આ જગ્યામાં કોઈ ખાનગી કંપનીના ટાવરો ઊભા કરવાનું આયોજન થઈ રહ્યું છે, જેના લીધે આંગણવાડી તેમજ સ્કૂલમાં અભ્યાસ કરતા નાના બાળકો તેમજ વિદ્યાર્થીઓ અને આસપાસ રહેતા અનેક રહેવાસીઓના આરોગ્ય ઉપર જોખમ ઊભું થાય તેમ હોય, તેથી તેનો સ્થાનિક રહેવાસીઓ સખત વિરોધ કરી રહ્યા છે. પોરબંદર નગરપાલિકાએ આ ટાવર નાખવાની મંજૂરી આપેલ હોય તો તેને રદ કરવામાં આવે તેવી માંગ કરી છે અને આ મોબાઈલ ટાવરની મંજૂરી રદ કરવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને જરૂર પડશે તો કલેક્ટર અને હાઈકોર્ટ સુધી કાયદાકીય લડત કરવાની ફરજ પડશે તેવી ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે. વધુમાં જણાવ્યું હતું કે આ મોબાઈલ ટાવર સ્થાનિક રહીશો માટે જોખમી છે, જેમાં મોબાઈલ ટાવરમાંથી ઉત્પન્ન થતા રેડિયન્સ એટલા ખતરનાક હોય છે કે એ લોકો વિવિધ પ્રકારની બીમારીઓનો ભોગ બની શકે છે. તેથી આ વિસ્તારમાં મોબાઈલ ટાવર નાખવાની મંજૂરી ન આપવાની માંગ છે. તેમ છતાં પણ આ મોબાઈલ ટાવર નાખવા માટેની મંજૂરી આપશે તો આંદોલન કરવાની ફરજ બનશે. લાભુબેન કાનજી જમરિયા, છાયા દરબારગઢ પાસે રહીએ અમે. ત્યાં ટાવર નાખે છે તો ભાઈ અમને અટાણે કેટલી ત્યાં નુકસાની થાય ને અમારા આખા મકાન અટાણે હલી જાય છે ત્યાં બધું આ બનાવે છે. તો અમારે કયો રસ્તો? અમે ચેતનાબેન પાસે અત્યારે આવ્યા છે, એને બિચારે અમારી બધી વાત સાંભળીને એને કીધું કે અમે પ્રશ્ન સોલ્વ કરી દઈશું. ત્યાં અત્યારે અમે 200-300 માણસ અમે અત્યારે ત્યાં બધા રહેઠાણ વિસ્તાર છે. મકાનમાં ટાણે ત્યાં ઓલું બનાવે ને તો આખા મકાનમાં ધણેરાટ એમ થાય કે હમણાં પડી જાય મકાન. અમે ભાઈ ગરીબ માણસ અટાણે પડી ત્યાં નાના બચ્ચો ભણવા આવે છે, બચાવને બધાને નુકસાન ને અત્યારે અભ્યાસમાં એને આજુબાજુમાં રહેઠાણ વિસ્તાર જ છે બધાને. પાણીનો ટાંકો અટાણે એમાંય વાઇબ્રેટ થાય, એ પડે તો અમારે શું કરવું? અટાણે પડે તો અમારે ક્યાં જવું?
એટલે અમારો એ પ્રશ્ન લઈને અમે આવ્યા. આગળ છે. સ્થાનિકોએ એવું પણ જણાવ્યું હતું કે નજીકમાં આવેલ મકાનમાં આ ટાવરની કામગીરીના કારણે નુકસાન થયું છે અને મકાનમાં ધ્રુજારી આવે છે, તો પાલિકાનો ટાંકો પણ ધ્રુજે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિભાગના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે ઘર કે મકાનના સ્થળેથી 50 મીટરની અંદર મોબાઈલ ટાવરના સંપર્કમાં આવતો હોય તો તે સીધી અસર માઇક્રોવેવમાં 24 કલાક રહેવા જેટલી થતી હોય છે, જેથી રહેણાંક મકાનની બાજુમાં જ મોબાઈલ ટાવર નાખવાની મંજૂરી આપેલ છે, જેને રદ કરવા આવે તેવી માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદર પાલિકા પ્રમુખે પણ આ બાબતને ગંભીરતાથી લઈ તુરંત પાલિકા એન્જિનિયરિંગ વિભાગના અધિકારીને બોલાવી તાત્કાલિક સ્થળનો સર્વે કરવા સૂચના આપી છે. તેમજ જો કોઈ મકાનને નુકસાન થાય તેમ હોય તો ટાવરનું સ્થળ બદલવા પણ જણાવ્યું છે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જે મોબાઈલ ટાવરની છાયા વિસ્તારમાં મંજૂરી આપવામાં આવી છે, તો ત્યાંથી સ્થાનિકો આવીને અહીંયા રજૂઆત કરેલ છે રેડિયેશન માટે, અને જર્જરિત એ લોકોનું મકાન હોવાથી ટાવર ઇન્સ્ટોલ થાય અને મકાન પડી ન જાય એના માટે થઈને એ લોકો રજૂઆત કરવા આવ્યા હતા. એટલે આપણે લોકોએ પોરબંદર છાયા નગરપાલિકાના એન્જિનિયર વિભાગમાં આપણે સૂચના આપી ને એ લોકોને ત્યાં જગ્યા પર જઈ રિપોર્ટ કરવાનું અને અવલોકન કરવાનું આપણે સૂચના આપેલ છે, અને ચીફ ઓફિસર સાહેબને પણ મળી અને જે એ લોકોનો પ્રશ્ન છે એ હલ કરવા માટે થઈને આપણે બાહેધરી આપેલ છે. પોરબંદર માધવપુર હાઈવે પર ઇન્દિરાનગર નજીક એક બાઇક ચાલક આડે ખૂટીઓ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ 2 યુવાનોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના મૂળ માધવપુર ગામે રહેતા જગા નારણ મકવાણા અને રાજુ દેવા શામળા બંને બાઇક લઈને પોરબંદરથી તેમના ઘરે જતા હતા, ત્યારે ઇન્દિરાનગર નજીક આ યુવાનોના બાઇક આડે ખૂટીઓ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને યુવાનોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે તાત્કાલિક પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા 53 જેટલા કર્મચારીઓનો છેલ્લા 2 માસથી પગાર ચૂકવવામાં આવ્યો નથી, જેથી આ કર્મચારીઓએ આજે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓને રજૂ કરી હડતાળની ચીમકી ઉચ્ચારી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અલગ અલગ વિભાગમાં અલગ અલગ ખાનગી એજન્સી મારફતે કોન્ટ્રાક્ટ બેઝથી અનેક કર્મચારીઓ ફરજ બજાવે છે. હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર હેઠળ 53 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે, પરંતુ આ કર્મચારીઓનો છેલ્લા 2 માસથી પગાર ચૂકવવામાં આવ્યો નથી, જેથી આજે આ કર્મચારીઓ હોસ્પિટલના સિવિલ સર્જન અને આરએમઓને રજૂઆત કરી હતી અને આગામી દિવસોમાં જો પગાર નહીં ચૂકવવામાં આવે તો હડતાલની ચીમકી ઉચ્ચારી હતી. આજે અમે બધા ભાવસીજી હોસ્પિટલ પોરબંદરના કર્મચારીઓ કરાર આધારિત છે, એ બધા છે એ પગારની સમસ્યાને લીધે અહીંયા ભેગા થયા છે. અમારો છેલ્લા 2.5 મહિનાથી પગાર થયેલ નથી. એના માટે અમે સીડીએમઓ આરએમઓ સાહેબને મળ્યા, પણ એ કોઈ સરખો જવાબ દેતા નથી, કોઈ પણ એક તારીખ નથી આપતા કે આ દિવસે થઈ જશે કે નહીં. એના માટે અમે ભેગા થયા છે, ને જો આ પગાર 2-3 અઠવાડિયામાં નહીં થાય તો અમે આગામી 1-2 દિવસમાં હડતાલ ઉપર ઉતરવા માટે જઈ રહ્યા છીએ. ભાવસીજી હોસ્પિટલ સિવિલ અમે 51 જણા કર્મચારી છીએ. અમારો પગાર આજે 2.5 મહિનાથી નથી થતો. આરએમઓ સાહેબ, સિવિલ સર્જન સાહેબ, નેહાબેન બધાએ અમારા માટે ગાંધીનગર, અમદાવાદ ગયા, તોય છતાં ત્યાંથી અમારો લેટર આવતો નથી. એના હિસાબે અમારો પગાર અટકાવી બેઠો છે. આ કર્મચારીઓના પગાર બાબતે તાજેતરમાં હોસ્પિટલના આરએમઓ અને સિવિલ સર્જન દ્વારા ગાંધીનગર ખાતે રૂબરૂ જઈ અને તાત્કાલિક નિરાકરણ કરવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોણા 2 વર્ષ પૂર્વે તાત્કાલિક માર્ગ અને મકાન મંત્રીએ ગુજરાતના 30 પ્રવાસન સ્થળોને જોડતા કોસ્ટલ હાઈવે અંગે જાહેરાત કરી હતી, જે કામ હાલ ચાલી રહ્યું છે. ત્યારે આ હાઈવેની કામગીરી પૂર્ણ થતાં દરિયાઈ પટ્ટી પરની સુવિધામાં વધારો થશે. રાજ્યમાં આવતા પ્રવાસીઓ અને રાજ્યની પ્રજા વધારે સુરક્ષિત રીતે કોસ્ટલ હાઈવે પરથી પસાર થઈ શકે તે માટે ઉમરગામથી નારાયણ સરોવર સુધીના 1600 કિલોમીટર કોસ્ટલ હાઈવે પાછળ ₹2400 કરોડનો ખર્ચો કરવામાં આવશે.
રાજ્યના તત્કાલીન અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ આ અંગેની જાહેરાત પોણા 2 વર્ષ પૂર્વે કરી હતી. ઉમરગામથી નારાયણ સરોવર સુધીના કોસ્ટલ હાઈવેમાં નવસારી, સુરત, ભરૂચ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લાઓને ફાયદો થશે. વલસાડના ઉમરગામથી શરૂ થતો આ કચ્છના નારાયણ સરોવર સુધીનો 1600 કિલોમીટર લાંબો રૂટનો હાઈવે 10 મીટર પહોળો તથા તેને અપગ્રેડ કરવાના કામ કરવામાં આવશે, જેના કારણે દરિયાઈ પટ્ટી પરની સુવિધામાં વધારો થશે અને હાલ આ કામગીરી શરૂ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં રહેતા એક આધેડ પર મિયાણી નજીકના એક શખ્સે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ઠક્કર પ્લોટમાં રહેતા નાથાભાઈ ચુમાભાઈ કાટેલિયા નામના આધેડ ગ્રામ્ય પંથકમાં વાહન મારફતે ફેરી કરે છે. આ આધેડ મિયાણી નજીક હતા તે દરમિયાન રહીમ અનવર કાટેલિયા નામનો શખ્સ તેમની ગાડીમાં બેઠો હતો અને કોઈ બાબતે બોલાચાલી કરી હતી અને આધેડ પર રહીમ અનવર કાટેલિયા નામના શખ્સે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રહીમ અનવર કાટેલિયા ગાડીમાં બેઠો હતો ત્યાંથી 12 મિનિટ પહેલાં ધમકી આપી ગયો હતો કે હું મારી નાખીને આમ કરીને તેમ કરીને હાલ તો ધમકીઓ આપીને વયો જતો. કાલે એ ગાડીમાં અહીંયાથી બેઠો હતો, પછી જેમ વડાળો ટુકડો આવ્યો ને અહીંયા તરત જ ચાલુ ગાડીએ કાટલો પકડીને માથું ભટકાયો કે તે મારા બાપનું હું કામ નામ લે વારંવાર. આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલા આધેડનું પ્રાથમિક નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પોલીસે નાગકા ગામે દરોડો પાડ્યો હતો, જ્યાંથી દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. તો આ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા 2 જેટલા શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોરબંદર પોલીસ ગઈકાલે સાંજે 8 વાગ્યા આસપાસ બળાડુંગર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન નાગકા ગામેથી દિલુ ઉર્ફે દિલીપ માલદેભાઈ થાપલિયાને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ બગોદર પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો. જ્યારે આ બનાવના અન્ય 2 આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા, જેમાં નાગકા ગામના ભરત જેતમલ ભાઈ રાણાવાયા અને રાણપરના હરદાસ કરણાભાઈ વિરુદ્ધ બગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તેઓને પકડી પાડવાના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના પ્રવાસે આવતી શાળાના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભોજન પ્રસાદીનું ગત વર્ષે શરૂ થયેલું સેવા કાર્ય આ વર્ષે પણ અવિરત ચાલુ છે અને 1.5 માસમાં જ 25,000થી વધુ વિદ્યાર્થીઓએ આ સેવા કાર્યનો લાભ લીધો છે. સુદામાપુરી પોરબંદરમાં અનેકવિધ સેવા કાર્યો અનેકવિધ સંસ્થાઓ દ્વારા 12 માસ ધમધમતા હોય છે, જેમાં પોરબંદર શહેરના સામાજિક અગ્રણીઓ અનોખી સેવા પ્રવૃત્તિઓ કરવા માટે જાણીતા છે અને પોરબંદરની જે જૂની છાપ છે તેને ભૂસવા માટે સતત સક્રિય રહ્યા છે. ત્યારે પોરબંદરના સામાજિક અગ્રણીઓ મનુભાઈ મોદી, સાગરભાઈ મોદી તથા રણછોડભાઈ શિયાળ અને સ્વર્ગસ્થ હીરાલાલભાઈ શિયાળ પરિવાર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર શહેરમાં પ્રવાસે આવતા રાજ્યોની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓને અને શિક્ષકોને સંપૂર્ણપણે નિઃશુલ્ક ભોજન મહાપ્રસાદી આપવાની સાથોસાથ સાથે લઈ જવા માટે નાસ્તો પણ આપવામાં આવી રહ્યો છે અને આ વર્ષે અત્યાર સુધીમાં 25,000 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તેનો લાભ લીધો છે. રોકડિયા હનુમાન મંદિરના પૂજારીઓ તથા સમિતિઓ પણ પૂરતો સહયોગ મળતા 25 ડિસેમ્બર 2023થી અહીંયા મહાપ્રસાદીની વ્યવસ્થા માટે રસોડું શરૂ કરી દેવામાં આવ્યું હતું. વૈષ્ણવ મનુભાઈ મોદી અને સાગર મોદીએ જણાવ્યું હતું કે તેમના અને તેમના મિત્ર રણછોડભાઈ શિયાળ પરિવાર દ્વારા શરૂ થયેલી આ સેવા પ્રવૃત્તિ આવતા વર્ષે વધુ વિકસાવવામાં આવશે અને પોરબંદરમાં તો આ કામગીરી થશે જ, પરંતુ તે ઉપરાંત સૌરાષ્ટ્રના 2 સુપ્રસિદ્ધ યાત્રાધામો દ્વારકા અને સોમનાથ ખાતે પણ આ પ્રકારના અન્ય ક્ષેત્રના સેવાયજ્ઞો શરૂ કરવામાં આવશે અને તેમના માધ્યમથી વિદ્યાર્થીઓને ભરપેટ પ્રસાદી જમાડવામાં આવશે. શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. આજરોજ પોરબંદર, મારું નામ મનુભાઈ મોદી, આજરોજ પોરબંદર પાલનપુરથી
પેરા અને મૂંગાની એક સ્કૂલ આવેલી છે, તે માટે હું અહીંયા આવેલો છે ખાસ. અહીંયા અમે 25 ડિસેમ્બરથી વિનામૂલ્યે પ્રસાદની વ્યવસ્થા ચાલુ કરી છે. આ પ્રસાદની અંદરમાં લગભગ 300 બસ ભાગ લીધો છે. લોકો અમને શિક્ષણ મંત્રી તરફથી ખૂબ જ સહકાર મળ્યો છે અને આ સહકારની અંદરની અમે અમારી પ્રેરણા પૂરી કરી છે. હજી અમે 15મી ફેબ્રુઆરી સુધી આ ચાલુ રાખીશું અને અન્ય બાળકો અમારો પ્રસાદ લે એવી તમે પણ લોકોને જાહેર કરજો અને અમને વધારે લાભ મળે એવી વ્યવસ્થા કરજો. અત્યાર સુધીમાં 25,000 બાળકો અંદાજે જમી ગયા છે, સાથે શિક્ષકો અને સારી રીતે અમને સપોર્ટ આપ્યો છે. અને આ વર્ષે અમે જે કર્યું છે એથી વધારે કરવા માટે ઠાકોરજી અમને પ્રેરણા આપે એવી અમે ઠાકોરજીના ચરણમાં વંદન કરીએ છીએ. આવતા વર્ષે અમારો પ્રોગ્રામ દ્વારકા અને સોમનાથ અને પોરબંદર 3 જગ્યા ઉપર રહેશે એવી અમારી ભાવના છે. આગળ દ્વારકાધીશ અને સોમનાથ જોશે અમારી સામે. જય શ્રી કૃષ્ણ. પોરબંદર ખાતે આવતી શાળાના બાળકો અને તેમના સંચાલકો સહિત પ્રિન્સિપલો દ્વારા પણ આ પ્રવૃત્તિને આવકાર આપવામાં આવે છે અને તે અંગે લેખિતમાં તેઓ અભિનંદન પત્ર પણ આપે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગઈકાલે રોકડિયા હનુમાન મંદિર ખાતે બહેરા મૂંગાની શાળાના 290 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો આવ્યા હતા. ત્યારે પોરબંદર બાદ ગઢ સોમનાથ હાઈવે પર આવેલી હોટલ માધવ ખાતે પણ તેઓને રાત્રિ ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આથી શાળા સંચાલકો સહિત બહેરા મૂંગા વિદ્યાર્થીઓએ આ બંને પરિવારને અંતરના આશીષ આપ્યા હતા. શિક્ષણ મંત્રીને પણ ખાસ અમારી વિનંતી કે આવું એક સેવા કાર્ય જે શિક્ષણ સાથે જોડાયેલા બાળકો છે, સ્કૂલો છે, તેમના પ્રવાસ નિમિત્તે અહીંયા પોરબંદર આવે તો મનુભાઈ મોદીનો લાભ અવશ્ય લઈ. અને મનુભાઈ મોદી પણ ખૂબ કામ કરે છે શિક્ષણ પ્રત્યે, તો તેમનો ખૂબ આગ્રહ છે. શિક્ષણના બાળકો હોય તો પહેલી પ્રાયોરિટી તેમને આપે છે, એટલે તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને શિક્ષણ મંત્રી પણ તેમની નોંધ લે તેવી અમારી નમ્ર વિનંતી છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ મેરામણભાઈ મહેણસિંહભાઈ સોલંકી, શાળા શ્રી કિંદરવા પ્રાથમિક શાળા, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ. આજરોજ અમે પોરબંદર મુકામે શાળાના બાળકોને લઈને પ્રવાસે આવ્યા છે. મનુભાઈ મોદીનું મેં વોટ્સએપ દ્વારા અને જાહેર મીડિયા દ્વારા નામ સાંભળેલું કે તેઓ પોરબંદરમાં રોકડિયા હનુમાન પાસે નિઃશુલ્ક બાળકોને ભોજન કરાવે છે. એટલા માટે અમે પણ આજે તેમની અગાઉથી પરમિશન લઈને આજે આવ્યા છે. અમારી શાળાના 35 બાળકો અને સ્ટાફ સાથે અમે આજે અહીંયા રહેવા આવ્યા છે. મનુભાઈ મોદી ખૂબ સરસ કામ કરે છે. અહીંયા આવનારા, પોરબંદરમાં આવનારા યાત્રાળુઓ, પ્રવાસીઓ, આ બધા માટે વિનામૂલ્ય ખૂબ મોટી સેવા કરે છે. આજના કાળમાં જ્યારે અને ભેગી નાસ્તામાં ખાજલી પણ આપે છે, એટલે આજના કાળમાં બહુ મોટું યજ્ઞ કામ કરી રહ્યા છે. તે બદલ ભગવાન શ્રી કૃષ્ણ તેમને ખૂબ આયુષ્ય આપે. આવું જ કામ તે સેવા કાર્ય કરતા રહે. તેમને ખૂબ ખૂબ અભિનંદન. અમારી શાળા અને પરિવાર વતી ખૂબ ખૂબ ભગવાન કૃષ્ણ તેમને લાંબુ આયુષ્ય અને આવું સેવા કાર્ય કરે તે માટે ભગવાન કૃષ્ણને અમે પ્રાર્થના કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. રાજકોટના એક સોનાના વેપારી સાથે ₹3 કરોડની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આ વેપારીને આફ્રિકામાં સોનાની ખાણની લાલચ આપી ₹3 કરોડ એક શખ્સે પડાવી લીધા હોવાની પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે. રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતા જયેશભાઈ પ્રાણભાઈ ધકાણે રાજકોટ પોલીસ કમિશનરને ફરિયાદ અરજી આપી છે. જેમાં જણાવ્યા મુજબ તેઓ સોનાના દાગીનાનો વેપાર કરી ગુજરાન ચલાવે છે. તેઓ રાજકોટમાં જ રહેતા હિતેશ ચીમનલાલ સાગર નામના શખ્સ સાથે વર્ષોથી સંકળાયેલા હતા. ત્યારે હિતેશ નામના શખ્સે આફ્રિકામાં સોનાની ખાણો ભાડે રાખી વેપાર ધંધો શરૂ કરશું તેવી લાલચ આપી અને રોકાણના નામે જયેશભાઈ પાસેથી ₹3 કરોડ પડાવી લીધા હતા. જેમાં જયેશભાઈએ પોતાની દુકાન અને સોનાનો જથ્થો વેચીને આ રકમ એકત્રિત કરીને હિતેશ સાગરને આપી હતી. પરંતુ ત્યારબાદ હિતેશે આડાવડા જવાબો આપી ધંધાની વાત ટાળી દીધી હતી. એટલું જ નહીં, પરંતુ ત્યારબાદ જયેશભાઈના પરિવારજનો હિતેશના ઘરે પૈસા પરત માંગવા ગયા ત્યારે હિતેશે હુમલો કરી અને જયેશભાઈના પત્નીને માર પણ માર્યો હતો. મારું નામ જયેશ ધકાણ છે. હિતેશ સાગર, આદિત્ય ઓર્નામેન્ટ્સ, એને મારે કે આપણે આફ્રિકામાં સોનાની ખાણ કરશું એ પેટે ₹3 કરોડ રૂપિયાનું જેટલું રોકાણ કરવું પડશે. એટલે મેં મારા ધંધામાંથી પેઢીમાંથી સોનું એને વેચી
અને વારસાઈ દાગીનો દુકાન વેચી એમ કરીને 3 જેટલું એના ધંધા માટે મેં રોક્યું છે. પછી મને આફ્રિકા લઈ ગયો હતો, ત્યાંથી બધું મને પ્લાનિંગ શીખવાડ્યા કે આ રીતે ખાંડનું કરશું. પછી આવીને ધીરે ધીરે મને કે હજી આમાં વર્તન એનું બદલાવા લાગ્યું. તો મેં કીધું મને મારું પાછું આપી દે 2-3 મહિના પછી, કે મારે આમાં નથી કરવું. વર્તન મેં જોયું ને કેમ કે મને બહુ દબાવતો હતો, તો કે આમાં હજી 35 કરોડ રોકવા પડશે. પછી મને માનસિક બહુ ટોર્ચર કર્યો છે, એટલે અતિશય મગજનો ગરમ છે. પછી એ ટાઈમે મારી વાઈફને એને ગયા મહિના 11 તારીખે માથામાં લોખંડનો સળિયો મારી દીધો એને, અને મને મારા પરિવારને જાનથી હજી મારી પાસે મને બીક લાગે છે. એટલો અતિશય મગજનો ગરમ અને અતિશય ક્રોધિત છે આ માણસ. એટલે મને મારી જાનની ફિકર છે. એટલે મને આનાથી ન્યાય મળે એવી આશા રાખું છું. આ પ્રકારે ફરિયાદ અરજી કરી જયેશભાઈએ કલમ 406, 420, 504 અને 506(2) હેઠળ ગુનો દાખલ કરવા માંગ કરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બાઇક ચોરીની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં વેડી પ્લોટ ખાતે રહેતા વિજય જીતુભાઈ ગોહેલ નામના યુવાનનું સ્પ્લેન્ડર બાઇક લકડીબંદર પુલ નજીકથી ચોરાયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આથી કીર્તિ મંદિર પોલીસે આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના કલ્લી પુલ ઝુંપડપટ્ટીમાં રહેતા પિતા પુત્રી પર હુમલાની ઘટના બની છે, જેમાં લક્ષ્મણભાઈ દેવગીરી ડાભીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ રામકલ્યાણ લખલ નામના શખ્સને ગાળો બાબતે ટપારવા જતા તે શખ્સે લક્ષ્મણ તેમજ તેની પુત્રી સંગીતા પર લાકડી વડે હુમલો કરી માર માર્યો હતો. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર ખાતે રાજ્યભરના માછીમાર આગેવાનોની બેઠક યોજાઈ. લેન્ડ ફિશિંગ બંધ કરાવવા થશે કડક કાર્યવાહી. પોરબંદરમાં મોબાઈલ ટાવર મૂકવા બાબતે સ્થાનિકોમાં રોષ. પોરબંદર પાલિકા પ્રમુખે યોગ્ય કાર્યવાહીની આપી ખાતરી. રાજકોટના સોની વેપારી સાથે 3 કરોડ રૂપિયાની છેતરપિંડી. આફ્રિકામાં સોનાની ખાણની લાલચ આપી પૈસા પડાવનાર શખ્સ સામે તપાસ. પોરબંદરમાં 1.5 માસમાં 25,000થી વધુ પ્રવાસી વિદ્યાર્થીઓને ભોજન. દાતાઓની દિલેરીથી રોકડિયા હનુમાન મંદિરે ચાલતું સેવા કાર્ય. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.